तो हमारे जीवन में कब क्या हो जाए वो हमें पता नहीं है. આપણે બધા જ મરણાસન પર બેઠેલા છે. કોઈની જિંદગીની ગેરંટી નથી, અને એટલે સમય આપણા બધા પાસે બહુ ઓછો છે એમ માનીને નથી ચાલવાનું કે આપણા પાસે ખૂબ સમય પડ્યો છે. बहुत कम समय है और इसलिए समय की अहमियतता है. और वो समय को धन के रूप में, जैसे धन की हम बचत करते हैं અને ધનને આપણે વેડફતા નથી, એમ આ સમય પણ વેડફાવો ન જોઈએ. સમય કિંમતી છે. તો ક્યારે આપણું મૃત્યુ આવી જાય આપણને ખબર નથી. મૃત્યુ એ સત્ય છે. એવી કડવી દવા છે જે દરેક વ્યક્તિએ એકવાર તો પીવી જ પડે. અને આપણે તો અનેક વાર પીને બેઠા છે. કેટલાય આપણા જન્મ થઈ ગયા ને કેટલી વાર આપણે મરી ચૂક્યા ને કેટલી વાર આપણે જન્મી ચૂક્યા ને કેટલી વાર આપણે સંસારને ભોગવી ચૂક્યા છીએ. આપણા જેટલા મૃત્યુના એક્સપિરિયન્સ્ડ વ્યક્તિ કોઈ છે નહીં. લાખો વાર આપણું જન્મ થઈ ગયું, લાખો વાર આપણે મરી ચૂક્યા છીએ. અને એટલે આજે પણ આપણા સબકોન્શિયસમાં ક્યાંક એ મૃત્યુનો ભય છે. કારણ કે એમ કહેવાય કે જ્યારે મૃત્યુ આવે ને ત્યારે 100 વીંછીઓ એક સાથે કરડે એનું જે કષ્ટ થાય ને એ કષ્ટ આત્મા જ્યારે શરીરના બહાર નીકળે છે ત્યારે એને થતું હોય છે. ये मृत्यु का कष्ट है, वो हमने भुगता है. तो प्रियजनों, આપણે બધા જ આ આસન પર બેઠા છે. કાલનો સૂરજ આપણે જોઈશું કે નહીં જોઈશું એ આપણને ખબર નથી. મારી નાગપુરમાં કથા હતી, સત્ય ઘટના. અને નાગપુર કથામાં જેમ હમણાં ગાંધાર પરિવારના ભાઈએ બહુ સરસ વાત કરી કે જે ધૂન ચાલતી હોય છે, અને એ ધૂનમાં જ્યારે હું પોતે મગ્ન હતો અને એક ભાઈ 60-65 વર્ષના હશે, આમ રાધે રાધે કરતા હતા, તાળીઓ પાડીને રાધે 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 રાધે, અને રાધે રાધે બોલતા હાર્ટ ફેલ થઈ ગયું કથા મંડપમાં. કથા મંડપમાં જ પહોંચી ગયા. મારી આંખ બંધ, હું તો મારા ધૂનમાં મગ્ન હતો અને ખૂબ તબલાને બધું વાગતું હોય એટલે પેલો અવાજ અહીંયા સુધી ન પહોંચ્યો હોય, બહુ દૂર પાછળ બેઠેલા. હવે આટલા દૂર કદાચ કોઈ કશું થાય તો ખબર ન પડે. અચાનક બધા ભેગા થયા, એમને પછી એમ્બ્યુલન્સ બોલાવી એમને લઈ ગયા. અને પછી બીજા દાડે સમાચાર મળ્યા કે ભાઈ પહોંચી ગયા. પછી મારી ઓસ્ટ્રેલિયામાં એડલેડમાં પધરામણી હતી. મારા રાજીવભાઈ ગૃહસ્થ તમારા સાથે હતા. અને એડલેડની મારી પધરામણીમાં એમના દીકરા મને મળ્યા અને એ વિડીયો લઈને આવ્યા. મને કે આપની કથામાં મારા બાપુજી, અને એ વિડીયો પણ કોઈએ ઉતાર્યો તો હતો નહીં. એમના પરિવારજનોને ખબર તો હતી નહીં કે ભાઈ આમનો છેલ્લો સમય છે ને રાધે રાધે બોલે છે ને અમે એમનો વિડીયો લઈએ, એવું તો હોય નહીં. ઓર્ગેનાઇઝ તો આ બધી વસ્તુઓ થઈ ન શકે. પણ એ વખતે જે ટીવી ઉપર કથા આવતી હતી એમાં પણ કથા ચાલતી હતી અને એમાં વિડીયો એમના ઉપર કંઈક હશે. જેમ ઘણીવાર કથા ધૂન ચાલતી હોય તો આપ લોકો ઉપર કેમેરો ફરતો હોય, એમ એમના ઉપર એ વખતે કેમેરો ફર્યો. અને એ વખતે વિડીયોમાં એક કેપ્ચર થયું કે રાધે રાધે જપતા જપતા એ જ વખતે એમનું દેહાંત ત્યાં ને ત્યાં જ એ ગબડી પડ્યા. અને એ વિડીયો લઈને એમના દીકરાએ મને બતાડ્યું. મને કે જે મારા પિતાશ્રી સાથે આવું કેમ થયું? મેં કીધું આ તો બહુ જ શુભ મૃત્યુ કહેવાય કે કથા મંડપમાં કથા સાંભળતા સાંભળતા રાધે રાધે બોલતા બોલતા અગર કોઈનો દેહ છૂટી જાય એનો તો
ત્યાં જ ઉદ્ધાર થઈ ગયો કહેવાય. ઠાકોરજી એને પોતાના ધામમાં જ બોલાવી લેતા હોય. આવું મૃત્યુ કોને ના ગમે? ये तो शुभ और श्रेष्ठ मृत्यु है. જીવનનો ક્યાં ભરોસો છે? એ બહુ દુઃખી થયા કે અમને અમારા પિતાશ્રી માટે બહુ લાગણી હતી. ઈશ્વરે આવું નહોતું કરવા જેવું. હજી 10, 15, 20 વર્ષ કદાચ અમને એમનું સાનિધ્ય મળતે, પણ જેવી પ્રભુની ઈચ્છા. મેં એમને કીધું, તમે જરાય ચિંતા નહીં કરો. તમારા પિતાશ્રી જ્યાં છે ત્યાં સંસારમાં હતા ને એના કરતાં પણ 100 ગણા વધારે સુખી છે. मृत्यु तो रिहाई है. हम रिहा होते हैं इस शरीर में से, इस बंधन में से. अगर मृत्युने आत्माना पर्सपेक्टिवથી अगर આપણે જોઈએ એ તો શુભ છે, કારણ કે આત્મા તો ઈચ્છે છે કે હું રિહા થઉં. સગા સંબંધીઓ નથી ઈચ્છતા કે આપણે આ દેહ છોડીએ. કેમ? કારણ કે એમનું અટેચમેન્ટ છે. હા, પછી કોઈક વાર બહુ કોઈ વૃદ્ધ થઈ જાય અને બહુ બિચારા પીડાતા હોય, હેરાન થતા હોય, કષ્ટમાં હોય, એ બિચારા વૃદ્ધ પણ બોલતા હોય, હે ભગવાન બસ હવે અમને આમાંથી છોડાવ. અને એમાં પછી આપણે એવી એના માટે કામના કરીએ કે બસ ભગવાન હવે આનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે હવે આપ અમને વિદાય આપો, તો આ પણ સુખી થાય અને એમનું સુખ અમારું સુખ છે એ જુદી વાત છે. પણ મોટા ભાગે આપણે ન ઈચ્છીએ કે કોઈ આપણો સંગાત છોડે. કેમ? કારણ કે આપણો સ્વાર્થ છે એમાં. આપણે એમ ઈચ્છીએ છીએ કે આનાથી મને સુખ મળે છે. આના વગર હું શું કરીશ? આના વગર હું કેવી રીતે જીવીશ? આના વગર મારો કોણ આધાર? આના વગર મારું કોણ છત્ર? આના વગર મારું કોણ રક્ષક? આના વગર મારો કોણ પોષક? આમાં આપણો સ્વાર્થ છે, અટેચમેન્ટ છે. એટલે આપણે ઈચ્છીએ છીએ કે ના, આ રહે તો સારું. હું ઘણી વાર દાખલા આપું છું કે જેલમાં 20-25 કેદી બંધ હોય અને સાથે સજા કાટતા હોય અને 20-25 વર્ષ સજાને થઈ ગયા હોય અને પછી એકાદ કોઈકની રિહાઈ થાય તો પેલા 24 લોકો જે જેલમાં બેઠા હોય ને એ રડે. અરે આટલા વર્ષોનો તમારો સંગાત, તમે ન જાઓ, ન જાઓ, ન જાઓ. હવે પેલો રિહા થતો હોય અને પેલા કેદી એમ કે ન જાઓ, ન જાઓ, તો પેલો કે ભાઈ હું રિહા થઉં છું ને એમ તમે જે દિવસે રિહા થશો ને તમને પણ મારા જેમ સુકૂનની પ્રાપ્તિ થશે. હું પણ એક કામના કરું છું કે તમે પણ જલ્દી રિહા થાઓ મારા જેમ. તમે રડો નહીં.